અતિથિનો સત્કાર કરવો જરૂરી છે। જે આપમેળે આવેલા અતિથિનો સત્કાર કરી તેને આસન આપી જળ તથા ભોજન યથાશક્તિ મુજબ આપવું એટલા સજ્જનોના ઘરમાં કદી ઓછા થતા જ નથી। તો અતિથિ સત્કાર ન કરવાથી શું નુકસાન થાય છે જાણો। જે લોકો દાણા વીણીને આજીવિકા ચલાવતા હોય તે પણ જો આવેલા અતિથિનો સત્કાર નથી કરતા તો તેનું સર્વે પુણ્ય અતિથિ લઈ જાય છે। તો અતિથિ કોણ? એક રાત્રિ રોકાનાર અતિથિ કહેવાય છે। કોણ અતિથિ ન કહેવાય? એક જ ગામમાં વસનારો અને લોકમાં કથાવાર્તા કરી આજીવિકા ચલાવનાર કોઈ પણ બ્રાહ્મણ ભલે હોય તે પણ અતિથિ નથી। કારણ કે એને એવું ખવડાવશો તો એ મતલબ કે જે છે ને આળસમાં પછી મતલબ જ્યાં ને ત્યાં ખાવા બેસી રહેશે ને એ જ્યાં ત્યાં ખાવાની આદત બગડવાનું ખવડાવનારને પાપ લાગશે। તો તે વખતે ભલે ઇસ્ત્રી તથા ચૂલામાં અગ્નિ હોય છતાં એવા ગૃહસ્થીએ ઘેર વિશ્વદેવના સમય આવી ચડે તો પણ તેને અતિથિ જાણવાનો નથી। અતિથિ સત્કારની લાલચથી પારકુઓના જ ખવાય નહીં। પારકાના અન્નના ભોજનનો દોષથી જે ભોજન આપે છે તેને ત્યાં પશુ રૂપે અવતરે છે। જે ગૃહસ્થાશ્રમી નિત્ય બીજાનું ખાય તેના દાન યજ્ઞ તપ વગેરે જેનું જે અનાજ ખાતો હોય તેના એ થઈ જાય છે। તો સાંજે સૂર્યાસ્ત ટાણે આવેલા અતિથિ ગૃહસ્થે ના કહેવી નહીં। કારણ કે અતિથિ બરાબર ટાણે કટાણે આવી શકે છે તો પણ તેને ઘરમાં ભૂખ્યો ન રાખવા દેવો। અતિથિ જમાડીને જ પછી જમવું। અતિથિ પૂજવાથી જ ધન યશને આયુષ સ્વર્ગને પામે છે। જેવો અતિથિ તેવો સત્કાર કરવો। બેસવાને આસન, આશ્રમ માટે ઘર, સુવા માટે શૈયા અને આવતા જતાં આદર કરવો ને સેવા એ ઉત્તમને ઉત્તમ કરવી, હલકાને હલકી સેવા કરવી અને મધ્યમને મધ્યમ સેવા કરવી। આ મનુસ્મૃતિ પાના નંબર 53, 54 ને શ્લોક નંબર 99 થી 107માં પુરાવો છે। તો સજ્જનોના ઘેર મીઠી વાણી ને પરોપકારથી લોકોને રહેવા ગમે છે। તેથી પરમાત્માને પણ તેવા ઘેર આનંદ આવે છે। એવા ઘેર તો પરમાત્મા સતત બધાની અંદર રહે છે।